હા જોઈએ હાલો એ બઠ્ઠીનું શું છે અહીંયા ચા છે જમરૂ પાકી ગયું ચા છે અને ફાઇનલ છે ને ભાઈ તમને કહી દઉં આપણી બેન વિયાણી બેન હે શું આવ્યું આપણે તો જમરૂ ખાવાનું છે એ નથી તોડવું ભાઈ આગળ ઓલાને ભેડે કાસું નીકળ્યું હોય ત્યાં જાવ જય માતા મિત્રો કેમ છો બધા સ્વાગત છે બધાનું ફરી એક આજના નવા વ્લોગમાં તો મિત્રો અત્યારે વાગી ગયા છે 4 વાગી ગયા છે અને આપણે 2-4 દિવસથી કાંઈ વ્લોગ બનાવતા નહોતા ભાઈ કેમ કે દિવાળી મહિનો હાલતો હતો એટલે વહેલા 4 વાગ્યે કામે વયા જતા હતા પણ ફાઇનલી છે ને ભાઈ આજે આપણે 4 વાગ્યે વેકેશન પડી ગયું છે બધું કમ્પ્લીટ કરીને ભાઈ આજ થઈ ગયા છે નવીરા તો 2-3 દી કાંઈ વેળો નહોતી રહી આપણે કાંઈ વ્લોગ બનાવવાની એટલે આપણે કાંઈ 2-3 દી વ્લોગ બનાવ્યા નહોતા ને અત્યારે તે આજે આપણે કાંઈ સવારે બનાવ્યો નહોતો એનું કારણ છે કે 4 વાગ્યા વહેલા 4 વાગ્યે કામે વયા જાય અને સાંજે 7 વાગ્યા સુધી સેટ ચાલુ રાખતા એટલે હીરા ઉતારવાના હોય કેમ કે હું છે ને મથાળાનો કારીગર છું એટલે દિવાળીમાં એન્ડમાં તો હું છે મથાળાવાળાની બહુ જરૂર હોય એટલે કંઈક આ રીતે હતું એટલે પછી હું છે આપણે કાંઈ વ્લોગનો એવો કાંઈ સમય જ નહોતો રહેતો એટલે આપણે વ્લોગ બનાવતા નહોતા 4 દિવસ આપણે વ્લોગ નહોતો બનાવ્યો અને ફાઇનલ આજે આપણે છે ને 4 વાગ્યે વ્લોગ ચાલુ કર્યો છે અને 3:30-3:30 વેકેશન પડી ગયું હતું એટલે આપણે બધું કમ્પ્લીટ હીરા બીરા ફૂટી ગયા ને પછી એવું બધું કમ્પ્લીટ કરીને ટોટલ બોટલ મારીને ઘેરે વહી આવ્યા છીએ હવે આપણે અને આપણે વ્લોગ અત્યારે સ્ટાર્ટ કરી દીધો ફાઇનલ હું અત્યારે ઘેરે ઊભો છું અને ભાઈ આ જો આપણી કેળ કેવી મસ્ત થઈ ગઈ છે અત્યારે અને તમને બતાવી દઉં ભાઈ છે ને આપણા જે પોપિયા હતા ને એ બધા છે ને અત્યારે પાકવા મળ્યા છે આપણે ઘણા દિવસથી બતાવ્યા નહોતા વ્લોગમાં પણ તમને બતાવી દઉં કે જો ભાઈ આ એક પોપિયું છે ને તો ફાઇનલ પાકી ગયું છે આખું અને આ પોપિયા છે ને આ ડૂટી ફૂટીના પોપિયા છે પણ હવે આ વાન પકડવા મળ્યા છે તમે જુઓ ફરતો વાન પકડવા મળ્યા છે પીળું જે આ વાન પકડે ને એટલે ફાઇનલ આ તો વાન પકડ્યું એટલે આ તો વહેલા પાકશે બાકી આ બધા પોપિયા છે ધીરે ધીરે સમય લાગશે હું કોણ તો ભાઈ હું અત્યારે ઘેરે રે તું ક્યાં જા હે ખડ વાઢવા તો ભાઈ આ લોકો છે ને તારે ખડ વાઢવા જાય છે શું છે અહીંયા ક્યાં છે જમરૂ પાકી ગયું ક્યાં છે ક્યાં બતાય મને તો બતાવતો નહીં હા અમે છે ને હા આગળ પાડી લે કાંઈ રહેવા નહીં દેવાનું ના ને ચાકોડ આનકા રાખી દેખાય એવું ને ચાલ આ લે મારી પાસે કેમ લાગે પડશે ભાઈ આવ્યું ફાઇનલી હેઠે ડાળે તોડી નાખી જો જમરૂક ડાળે તોડી નાખી લે તો પાકલ છે ફાઇનલ છે ને જો વાવ ભાઈ તમે જુઓ યાર આમ જુઓ હવે એટલા ગુલાબી જમરૂક છે આંકા તડકો છે આંકા રાખ તો બતાય હવે ફાઇનલ તમે જુઓ ગુલાબી જમરૂક જુઓ આ રીતે કંઈક ગુલાબી છે ભાઈ હજી આમ જો ટોપ હું તમને બતાવી દઉં ફાઇનલ જો ભાઈ આ કેવા ગુલાબી છે ભાઈ આ જમરૂખડી છે ને અમારી જો આ રીતે ગુલાબી છે આ જમરૂખ છે ને એટલા ગુલાબી થાય તો કોમેન્ટમાં કહેજો ભાઈ કેવા લાગ્યા તમે આ જમરૂખ સફેદ જમરૂખ કોને કોને ભાવે અને ગુલાબી કોને કોને ભાવે કોમેન્ટ કરીને કહેજો ભાઈ અમે તો છે ને આ ગુલાબી જમરૂખ ખાઈ કેમ કે અમારે તો શું છે ઘરની જમરૂખડી છે એટલે આખો દી આ જો મા દીકરી બે છે ને જમરૂખ ભાડ્યું નથી કે બઠાવ્યું બીજું પાડ્યું જો આ જોર્યું ક્યાં ગયું આકોડમાં હલવાઈ ગયું જોર્યું ભાઈ આકોડમાં હલવાઈ ગયું જો કેવું જમરૂખ છે આકોડ ભાઈ તો આ બીજું બટાવી લીધું તમને એમ લાગે ને ભાઈ એટલા મસ્ત ગુલાબી છે ને આ તો થોડુંક કાસું લાગે મોય તો ક્યાં ભાઈ આ જમરૂખે પાકી ગયો જમરૂખનો તો દાંત વળી ગયો પાકલ જો ભાઈ આ તમારી નજર સામે મોળે તમે જોઈજો ગુલાબી કેવું છે ને મોય તો દાંતડું હારે છે ખડ વાઢવા જાય કે નહીં એટલે કઈ ગોતવા નથી જવું પડે કઠણ છે
કઠણ આ પાક્યું નથી ભાઈ, ખોટું તોડી લીધું એવું છું. પણ ગુલાબી છે આ જમરૂખ છે ને, પાકી જાય ને એટલે આવા જ ગુલાબી થઈ જાય. અમારી બેન જો મજો પડી ગયો કા, મજા આવી ગઈ ને. આમ જો ખાઈ જાય ભાઈ, મસ્ત જમરૂખ છે. આપણે તો જમરૂખ ખાવાનું છે. એ નથી તોડવું ભાઈ, આગળ ઓલાને ઘોડે કાસું નીકળ્યું હોય ક્યાં જાવ. નહીં હું આ ખાવી, તું ખાઈ જા. ક્યાં એ બાદ થી એવું લાગે પાક્યા નથી, રેવા દે ને. ના એ કાલે ઓલા વિવેક નહીં આવે ને ખાહે, રેવા દે. એ કાલે આવશે ખાહે, રેવા દે. ક્યાં હાવ પાકલ છે? હા લઈ લે તો ભાઈ, જોઈ ફાઈનલ એ કહે છે હા પાકલ છે. હા પાકલ છે ને? હા જોઈએ હાલો. એ બઠ્ઠી ને પાડી દે ભાઈ, આપણે જોઈએ આગળ એ કહે છે હાવ પાકલ છે. હે જોઈએ હાલો ભાઈ, મોડે છે. એ તો તારું દાંતડું હાલે ત્યાં જ ખબર પડે પાકલ છે કાસું. આ કાસું જ કહેવાય. હવે કોમેન્ટ કરીને કહેજો તમને કયું જમરૂખ પાકલ કહેવાય. આ હું ખાઉં છું એ અધૂરું પાકલ કે પછી આ જમરૂખ હળી ગયેલું છે? ક્યાં હળી ગયેલું? શું છે? ઈળું પડી ગયું ભાઈ. ઈળું પડી જાય મીઠા જમરૂખ રાખે ને એટલે વધારે હોય, ઓલી સૂનમાં જ બેસી જાય. પાકલ જ છે આમ જો. એટલું પાકલ આમાં કેટલો ફેર છે? વધારે પાકી ગયેલું એમ છે. તો ફાઇનલ છે ને ભાઈ, આપણી જમરૂખની ટોપ છે. અને તમે જાઓ હબ વાડી આવો. હજી મારે હજી ઓલી વાડીએ જવું. ઓલી વાડીએ સિંગ વેવવાની ફાઇનલ. આપણે જે ઓલા પણ રાપ આપી હતી ને, જે આગલા વિડીયોમાં બતાવ્યું હતું, ત્યાં આપણે ઠેસરથી સિંગ કઢાવી લીધી છે બરોબર. એટલે ત્યાંથી શું છે, કાલે ઠેસર રાતે આવેલું હતું. રાતે લગભગ આપણે 10 વાગ્યા સુધી હતા. તો ત્યાંથી બધી સિંગ કાઢી લીધી છે. અને ત્યાં અમારા પપ્પા ને મારા બાની છે ને, એ લારી ભરી લીધી ને કોઠવા ભરે છે. એટલે એ બધું હજી વેવવાનું છે ઘરે, તો લેવા જવાના છે. નથી જવાનું ના રે, જા કોઈ નહીં. જા 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 જા. અને ફાઇનલ છે ને ભાઈ, તમને કહી દઉં આપણી બેન વિયાણી બેન. હે શું આવ્યું? પાડી આવી. હે હે ને ભાઈ, અમારી છે ને ફાઇનલ બેહે વિયાઈ ગઈ છે. એટલે ભાઈ વરસ દીધા દૂધ લેવા જતા હતા, બહારથી લાવવું. હું તું જા, હું આવું. ભાઈ અમારી બેન જો બે પાડી આવી કા. તો ભાઈ છે ને મસ્તીની પાડી છે, નાની એવી પગડી પાડી, સફેદ ટીલા વાળી. તો ફાઇનલ છે ને, જો આપણે ઘરે છીએ ત્યારે. અમારા ભાઈ શું કરે હવે? હાલે ભાઈ જમરૂખ ભાઈ એની પાસે ન જોવાય, છોકરા પાસે છે ને ન જોવાય. આપણે ન જોવાય એનું કારણ શું ખબર? જો એ મોબાઈલ જોવે છે અવાજ ફૂલ કરી. એટલે ભાઈ આપણે વ્લોગ બનાવતા હોય ને તો એની પાસે ન જોવાય, કેમ કે એ ફોન જોવે છે એટલે કોપીરાઇટ ઇસ્યુ આવે. એટલે એની પાસે ન જોવાય ને તમને બતાવી દઉં. કૂતી છે જો આ બે છે ને, આ કૂતી જો મસ્ત કૂતી છે. રેવા દે એને હુવા દે. છે ને આ કાલ વિયાઈ ગઈ પી સાંજે 4 વાગે. હવે નો આવે ગાંડી, નો હોય ભાઈ. આ ભેંસ છે ને એ વિયાણી કાલ 4 વાગે વિયાણી. અને આ પાડી છે જો હુતી છે. તો આ બે અમારી છે ને ભાઈ બહુ વાટ હતી બે. હા તો શું છે? જમરૂખ ખાવું? હાલે જમરૂખ ખાઈ જા. તો જમરૂખ ખાઈ જા. ખાઈ ગઈ ને? પાકલ જમરૂખ ખાઈ ગઈ. તો ભાઈ અમારી ઓલી ભેં વહી ગઈ છે એવું છે ભાઈ. બળી ખાધી તે બળી ખાધી હતી. સાણમાં હુઈ ગઈ. તો ફાઇનલ ભાઈ ભેં વી ગઈ. વરસ દીધા અમે અમારે 2 ભેહું છે ને આ પણ છે ને ભાઈ વરસ દી છે ને એમણે હાંસવતા હતા, કાંઈ દોવા દેખ્યું નથી. તો ફાઇનલ વાટ હતી વૈયા જાય પણ ફાઇનલ વૈયા ગઈ ભાઈ. અને ભાઈ મેન વાત તો એ છે કે ભાઈ પાડી આવી એમ. એટલે
પાડીની જ વાટ હોય બધાને, જે માણસો ભેહું રાખતા હોય ને જાજો ભાગ પાડીની વાટ હોય કે હવે પાડી આવે તો સારું. અને ફાઇનલ જો સીતાફળ તો કેટલા ખાઈને અમે તો ધરાણા ભાઈ, હવે કેટલાક ખાવા એવું થાય. તો કાંઈ નહીં મિત્રો, હાલો છે ને હવે પાછી મળીશું આપણે બધું.